વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચથી ઝઘડિયામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાંની ભાવનાને સાર્થક કરતો વિકાસ આ પ્રોજેક્ટ સી.આર. પાટીલના વરદ હસ્તે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે બોરોસિલ રેન્યુએબલ્સના પરિસરમાં નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વિવિધ મહાનુભાવો ઉપસ્થિતમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા નદીનું પાવન પાણી રિચાર્જ કૂવામાં અર્પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત દેશભરમાં જળસંચય અને વરસાદી પાણીના સંરક્ષણ માટે અનેક કામગીરી હાથ ધરવામાં આવે છે. તેમણે કહ્યું કે જળ હે તો કલ હૈની ભાવનાથી ભારતીય જળસંચય માટે જાગૃત બન્યા છે. બોરોસિલ રેન્યુએબલ્સ દ્વારા 1000 વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરોનું નિર્માણ કરાશે, જે મોખરાની જળસંચય પ્રવૃત્તિનું ઉત્તમ ઉદાહરણ બનશે. આ પ્રસંગે જળ સંરક્ષણ વિદ મયંક ગાંધી દ્વારા બોરોસિલ રેન વોટર હાર્વેસ્ટિંગ કેમ્પેઇન અને તેની સફળતાની ફિલ્મ રજૂ કરાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા સંહર્તા ગૌરાંગ મકવાણા અને અન્ય અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. आज भरूच में झगड़िया में बोरोसिल कंपनी में उनके जो चेयरमैन हैं श्री पी.के. खेरुका जी, उन्होंने रेन वाटर हार्वेस्टिंग के लिए 1000 बोर करने का संकल्प किया हुआ था और उनके सभी डीलरों को भी बुलाकर उनसे भी करीब अलग अलग जगह पर 4000 रेन वाटर हार्वेस्टिंग बोर करने के लिए जो माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब का संकल्प है, उनका जो आह्वान है और आज की जो आवश्यकता है, उसके ऊपर उन्होंने काम शुरू किया. आज हमें बहुत खुशी है कि हमने यहाँ पर उनका काम भी देखा. सभी लोगों ने, आप भी देख रहे हो कि एक ही खड्डे में दो जगह से 10,000 लीटर पानी वो सीधा ज़मीन में उतर रहा है. तो बारिश का भी पानी जो 90 दिन में करीब 30 दिन बारिश होती है, उसमें से भी कई घंटे कई मिनट बारिश होती है, तो पानी उतरने के लिए भी टाइम मिल जाता है. तो एक बोर में ही करीब 5-7 लाख लीटर पानी वो एक गड्ढे में जा सकता है. एक बीघे में अगर ऐसा एक बोर करते हैं तो हर किसान के खेत में अगर 4-5 बीघा ज़मीन है तो 25-30 लाख लीटर पानी वो ज़मीन में जाएगा. उसका जो कुआं होगा या उसका जो बोरिंग होगा, उसमें भी पानी का लेवल ऊपर आ जाएगा, पानी की क्वालिटी भी सुधर जाएगी, जिससे किसान की आमदनी बढ़ेगी और किसान समृद्ध होगा और हमारे पानी की किल्लत भी दूर होगी. सर, ये पानी हार्वेस्टिंग सिस्टम जो सरकारी ऑफिस है उसमें कब से ये शुरू करा? नहीं, सभी जगह पर सभी कलेक्टर और सभी ऑफिसर्स को भी बताया गया है कि वो अपने अपने सभी ऑफिस में और वो करे और रेन वाटर हार्वेस्टिंग के लिए. और कई जगह पर हो भी गया. गुजरात में बहुत अच्छा काम उसके अंदर चल रहा है, बाकी स्टेट में भी चल रहा है.